નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો એટીકેટીની પરીક્ષાના પરિણામ વહેલી તકે જાહેર કરવા બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। વડોદરાની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટી હાલમાં વિવાદોમાં છે, જ્યારે એનએસયુઆઈ દ્વારા એટીકેટીની પરીક્ષાના પરિણામ વહેલી તકે આપવામાં આવે તે માટે ભારે સૂત્રોચ્ચાર સાથે કોમર્સ ફેકલ્ટીના ડીનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જ્યારે 45 દિવસમાં પરિણામ જાહેર કરવાનું હોય છે, પરંતુ હજી સુધી વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવામાં આવ્યા નથી। તેવી માંગ સાથે જલ્દીમાં જલ્દી પરિણામ જાહેર કરવામાં આવે તે માટે કોમર્સ ફેકલ્ટીના ડીન જે.કે. પંડ્યાને ઉગ્ર રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। आज रोज़ एनएसयूआई संगठन की ओर से विश्वविख्यात कहलाती एमएस यूनिवर्सिटी की कॉमर्स फैकल्टी में विद्यार्थियों को पढ़ने वाली मुश्किलें, जो एक छोटी सी बात है कि परिणाम फैकल्टी की ओर से जाहिर करने में नहीं आता, वारंवार आ प्रॉब्लम यूनिवर्सिटीમાં વિદ્યાર્થીઓને થતી આવે છે। તો આ સમસ્યાને લઈને આજે એનએસયુઆઈ સંગઠન ડીન સર પાસે પહોંચ્યું હતું કે તમે વહેલા તકે ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યરના વિદ્યાર્થીઓને પોતાનું પરિણામ ડિક્લેર કરો, જેથી વિદ્યાર્થીઓ એમના ભવિષ્યને કેવી રીતે પ્રિપરેશન કરવાની છે, કેવી રીતે અભ્યાસ કરવાનો છે, એના પર ફોકસ આપવામાં આવે। આજે ડીન સર દ્વારા બાહેધરી આપવામાં આવી છે કે વહેલી તકે આ પરિણામ જાહેર કરવામાં આવશે। જો પરિણામ વહેલા તકે જાહેર કરવામાં નહીં આવે તો એનએસયુઆઈ સંગઠન વિદ્યાર્થીઓના હિત માટે ઉગ્ર આંદોલન કરશે। શું નામ તારું? સુશાંત લાડમેન, ગુજરાત સ્ટેટ સેક્રેટરી NSUI। Subscribe now and press the bell icon. Never miss an update.